અમરેલી જિલ્લામાં સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જિલ્લાના તમામ તાલુકા મથકો પર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે પોલીસ સંભારણા અન્વયે જિલ્લાના જાફરાબાદ મરીન પોલીસ દ્વારા ધારાસભ્ય હીરાભાઈ સોલંકીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કેમ્પને ખુલ્લા મૂકવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો બ્લડ ડોનેટ કરવા પહોંચ્યા। જાફરાબાદના તમામ સમાજના આગેવાનો, રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો, વેપારીઓ તેમજ પોલીસ જવાનો સાથે મહિલા પોલીસ કર્મી દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું। આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા મરીન પોલીસ સ્ટેશનના પીઆઈ ગોહિલ તેમજ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ સંભારણા દિવસ નિમિત્તે મહેરબાન પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર અમરેલી જિલ્લામાં રક્તદાન કેમ્પનું આયોજન જુદી જુદી તારીખે કરવામાં આવી રહેલ છે। તે નિમિત્તે આજરોજ જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન વિસ્તારના નગરપાલિકા હોલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે અને આ રક્તદાન કેમ્પમાં માનનીય ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી હાજર રહેલ હતા અને તેઓએ આરંભ કરાવેલ હતો અને આ કેમ્પમાં તમામ જનતાઓ હાજર રહેલ છે, આગેવાનો હાજર રહેલ છે, સરપંચ શ્રી હાજર રહેલ છે, તમામ પત્રકાર મીડિયાઓ પણ હાજર રહેલ છે અને તમામ માણસોએ રક્તદાન મહાદાન ને સૂત્રને અનુસરી બહોળી સંખ્યામાં રક્તદાન કરેલ છે। તેઓ તમામ જનતાનો હું જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશન અને અમરેલી જિલ્લા પોલીસ વતી આભાર વ્યક્ત કરું છું। અશોક મણવર, CN24 ન્યૂઝ, અમરેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।